મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 30/12/2025 આજે મંગળવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના કરી અને હનુમાનજીના દર્શન કરી અને આજનો દિવસ પસાર કરાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ શુક્લ પક્ષ દસમી તિથિ જે 10:14 સુધી રહેશે અને પછી એકાદશી ચાલુ થશે. મિત્રો, આ પોષ પુત્રદા એકાદશી કહેવાય. સિદ્ધ યોગ ગરજ કરણ ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં ચંદ્રદેવ પરિભ્રમણ કરશે. આજનો સૂર્યનો ઉદય 7:31 7:13 અને સૂર્યનો અસ્ત 5:33. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 12:02 થી 12:44 સુધી અને આજના રાહુકાળ 2:58 થી 4:16 સુધી. તો આ તો આજનું પંચાંગ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગોચર બ્રહ્માંડ. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. કેતુદેવનું સિંહ રાશિમાં. ચતુર્થ ગ્રહી યોગ ધન રાશિમાં. શુક્ર, મંગળ, બુધ અને સૂર્યદેવનું આ ચતુર્થ ગ્રહી યોગનું ભ્રમણ ધન રાશિમાં ચાલી રહ્યું છે. કુંભ રાશિમાં રાહુ મહારાજ, શનિદેવ મીન રાશિમાં અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. વિદેશ ગમન, જેને ફોરેન જવાની અપેક્ષા હોય, જેને વિદેશમાંથી રૂપિયા કમાવાની અપેક્ષા હોય, જેને પોતાના સ્વદેશ છોડીને વિદેશમાં જઈ અને કંઈક મોટું નામ બનાવવું હોય, તો જન્મ કુંડલીમાં કયા ભાવોની બાબતો ખૂબ જ જોવાની આવે છે. મિત્રો, ચોથો ભાવ છે તે સ્વદેશનો, 12મો ભાવ છે તે વિદેશનો અને 8મો ભાવ છે તે પરમેનન્ટ વિદેશનો. આપની જન્મ કુંડલીમાં ચોથા ભાવમાં પાપ ગ્રહો બિરાજમાન હોય, શનિ, મંગળ, રાહુ, કેતુ જેવા જ્યારે ભ્રમણ કરતા હોય ત્યારે વિદેશમાં જવાના યોગ બનતા હોય છે. 12મા સ્થાનની અંદર પણ જ્યારે પાપ ગ્રહો બિરાજમાન હોય ત્યારે વિદેશની યાત્રાઓ કરાવાય છે. મિત્રો, આમ જોવા જઈએ તો જ્યોતિષની ભાષામાં આ વિદેશ યોગને એક બંધન યોગ કહેવાય. બંધન યોગ એટલા માટે કે જ્યારે પોતાના પરિવાર, પોતાના મિત્ર વર્તુળ, પોતાની જન્મભૂમિ, પોતાના સગાવાલા, પોતાના માતા પિતા, પોતાના સ્વજનો છોડીને જ્યારે એક દીકરીને પોતાની સાસરી પિયરમાંથી વળાવવા કરતા પણ અતિ વિશેષ કષ્ટદાયી જે પીડા કહેવાય તે વિદેશ જવું કહેવાય. આજના જમાના પ્રમાણે આ વિદેશને સુફળદાયી પ્રાપ્ત ગણવામાં આવેલો છે. પૂર્વ સમયની વાત કરીએ તો વિદેશમાં જવું એટલે બહુ કઠિન કામ હતું. આજના જમાનાની અંદર આ વિદેશ યોગને સારો અને શુભ ગણવામાં આવેલો છે. પણ અમારા જ્યોતિષના નિયમ પ્રમાણે આ વિદેશ યોગને બંધન યોગ કહેવાય. જ્યારે તમે ફોરેનમાં જતા હશો, તમારા વિદેશમાં જતા હો, તો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે તમે કોઈ યુરોપ જેવા કન્ટ્રીમાં કે કોઈ એવી દુબઈ જેવી કન્ટ્રીમાં જ્યારે તમે પ્રવાસ ખેડતા હોય ત્યારે તમારું ત્યાં કોઈ જ નહીં હોય. માત્ર વન મેન છો, તમે એકલા જ હશો. અને મિત્રો, આવા સમયની અંદર જ્યારે બંધન યોગ ઊભો થાય ત્યારે જાતકોને પોતાના સ્વદેશની યાદ આવતી હોય. તો વિદેશમાં જવું આજના જમાના પ્રમાણે સારું, આજના કરન્સી પ્રમાણે સારું, આજના નાણાકીય કમાણી માટે આ વિદેશ યોગ શુભ ફળદાયી પ્રાપ્ત થાય. 8મો ભાવ એટલે પરમેનન્ટ વિદેશ. 8મા ભાવની અંદર પાપ ગ્રહો બિરાજમાન હોય તો જાતકને પરમેનન્ટ વિદેશમાં મોકલવામાં આવે છે. તો મિત્રો, આવા 3 ભાવ એટલે કે ચોથો, 8મો અને 12મો ભાવ એ વિદેશને લગતી બાબતો કહી શકાય. મિત્રો, જ્યારે જન્મકુંડલીની અંદર વિદેશની બાબતો હોય ત્યારે આટલા ભાવની ચર્ચાઓ થાય છે. અને આવા પાપ ગ્રહોથી જે ત્યાં બિરાજમાન હોય અને પાપ ગ્રહોની દ્રષ્ટિ અથવા પાપ ગ્રહોની દશા અંતરદશાની અંદર આવા જાતકો વિદેશમાં જતા મળતા હોય છે.
મિત્રો આ હતી એક નાનકડી ટીપ. હવે આપણે વાત કરીએ આજનું દૈનિક રાશિ પરિભ્રમણમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજનો દિવસ આપના માટે શુભ ફળદાયી પ્રાપ્ત થાય. મિત્રો લગ્નમાં એટલે મેષ રાશિમાંથી ચંદ્રદેવનું પરિભ્રમણ એટલે આપના ચંદ્ર ઉપરથી પરિભ્રમણ ચંદ્રનું થતું હોય ત્યારે મેષ રાશિના જાતકોએ માત્ર તમારા સ્વભાવમાં થોડુંક ચેન્જિંગ લાવજો. ઉગ્રતા નહીં લાવવાની, પ્રેક્ટિકલ બનશો. દરેક કાર્યમાં સફળતા. સંતાન તરફથી કંઈક બાબતો ઉપસ્થિત થાય અને સંતાનના કાર્યથી કે સંતાન સાથે વાદ વિવાદો નહીં કરવા. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં પ્રશ્નો ઊભા ના થાય તેની પણ કાળજી લેવી. પાર્ટનરશિપના ઘણા સમયથી તમારા કોઈ બિઝનેસ ચાલતા હોય તેવા કાર્યની અંદર હમણાં હાલ વેટ એન્ડ વોચ રાખજો. સમય પૂરો થવા દો, સમય શુભ આવે ત્યારે આનું કોઈ ચર્ચાઓ કરવી. તો મિત્રો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના, ગણપતિ સ્તોત્ર કરો, ગણપતિની પૂજા કરો કે ગણપતિના મંદિરે જઈ દર્શન કરો. આજનો દિવસ શુભ બનાવો. મિત્રો વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો વૃષભ રાશિના જાતકોને આજનો દિવસ, આખો દિવસ તમે પ્રવાસ કરશો, સરવાળે શૂન્ય. હરી ફરીને થાકી જવાના, નાણાકીય પ્રશ્ન, પ્રવાસમાં સફળતા ના મળવાથી માનસિક ટેન્શન ઊભા થાય. કોઈ પણ પ્રવાસ ખેડવો હોય તો આજના દિવસમાં જોઈ વિચારીને કરવો. મેડિકલ પ્રશ્નો બને છે તેની કાળજી લે. વાહન જોઈ વિચારીને ચલાવો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરાવી. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને શેર સટ્ટા લોટરીમાં લાભ આવવાનો. ઘણા સમયથી તમે ગોલ્ડમાં નાણાં રોક્યા તો આજે લાભદાયી પ્રાપ્ત થાય. આજે વેચવાનો સમય શુભ ગણી શકાય. આપના માટે સંતાનના સારા સમાચારના પ્રેમની અંદર આજે એક અલગ પ્રકારનું પુષ્પ ખીલિત થવાનું. મિથુન રાશિના જાતકોએ ઘણા સમયથી પ્રેમમાં પડેલા હોય તો પ્રેમની અંદર શુદ્ધતા પ્રાપ્ત થશે. પ્રેમી યુગોએ લગ્નમાં તબદીલ થવું હોય તો પણ આજનો દિવસ શુભ ગણી શકાય. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃ કરી ચણાની દાળ અને મસૂરની દાળ ગાયને અર્પણ કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિને. કર્ક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને સરકારી નોકરીની અંદર શુભ ફળદાયી પ્રાપ્ત થશે. આકસ્મિક નોકરીની અંદર પરિવર્તન આવવાથી, ટેબલ જગ્યા કે નોકરીમાં બદલાવ આવવાથી આજનો દિવસ આપના માટે થોડોક ચિંતા પણ લાંબા ગાળાના ફાયદાવાળી બાબતો બની રહે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે મસૂરની દાળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિને. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા ભાગ્યની ઉન્નતિ કરવા માટે આજનો દિવસ સારો. એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા જે જાતકો કરતા હોય કે જે જાતકો જમીન દલાલના કાર્ય કરતા હોય તેવા જાતકોને આ સમય દરમિયાન ખૂબ ફળદાયી પ્રાપ્ત થાય. એકંદરે નાના પ્રવાસો અને નાની પ્રવાસોની અંદર સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં દરેક કાર્યો સફળતા વાળા બનાવવા માટે તમે ગણપતિની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરે. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજનો દિવસ તમારો વ્યર્થ ભ્રમણ થશે. નાણાં માટે તમે પ્રયત્નો કરશો, નાણાં નહીં આવવાથી માનસિક ચિંતા ઊભી થાય. આજના દિવસમાં કોઈક સ્ત્રી જાતકનું મિલન થાય અને ત્યાં તમારો દિવસ શુભતાવાળો પ્રાપ્ત થાય. અજાણી વ્યક્તિઓની મુલાકાતોથી તમારો દિવસ સફળતાવાળો પ્રાપ્ત થશે. તમે પોપ્યુલર બનવાના, પણ આ સમય દરમિયાન તમારી વાણી ઉપર તો સંયમ રાખવો જ જોઈએ. અને આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો વાત કરીશું તુલા રાશિને. તુલા રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ વગર વિચારેલા કાર્યો કરવા નહીં. વાદ વિવાદ વાળા કે કોઈ પણ એવા પ્રકારના કાર્યો નહીં કરવા જેના કારણે તમે ધંધાની અંદર મોટી મૂડી રોકાણ કરવું હોય તો પણ તમારે કાળજી લેવી. આ સમય દરમિયાન નવા ધંધા કે સિઝનેબલ ધંધામાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. સિઝનેબલ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી લાંબા ગાળે ફાયદાકારક બાબતો બની શકાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં
પોતાના પિતાના ચરણ સ્પર્શ કરી માતાના આશીર્વાદથી દિવસ પસાર કરે. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો ચંદ્રદેવનું છઠ્ઠા સ્થાને પરિભ્રમણ આપના ભાગ્યની ઉન્નતિ, નોકરીમાંથી પરિવર્તન આવશે. જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેની તૈયારી કરતા હોય તો આજે એકાગ્રતા જળવાઈ રહેવાની. વાદ વિવાદોથી દૂર રહેવું. આજના દિવસમાં મોસાળ પક્ષથી કંઈક અશુભ સમાચાર આવવાથી વાતાવરણ તમારું ખોરવાઈ ન જાય તેની કાળજી લેવી. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરી અને ગુલાબનું પુષ્પ અને દુર્વા અર્પણ કરી ગણપતિના મંદિરે દર્શન કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું. હાઇપર એસિડિટી જેવી બાબતો ઉપસ્થિત થાય. ખાવા પીવામાં કાળજી લેવી. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં મોટા ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવાનો અને આજે પરિવારનો સાથ ને સહકાર મળશે. સાસરી પક્ષથી કંઈક નાની મોટી બાબતો ઉપસ્થિત થવાથી આજે તમે ચિંતામાં આવી જશો. ઘણા સમયથી વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો ચાલતા હોય તેમાં શુભ ફળદાયી પ્રાપ્ત થવાય. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં જમીન દલાલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય અને મુસાફરીમાં યોગ્ય વ્યક્તિને મળવાથી તમારો દિવસ આનંદિત ઊભો થશે. તો ધન રાશિના જાતકોએ આજે ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના મંત્ર કરી ઓમ વિષ્ણવે નમઃ કરવો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા હૃદયમાં કોઈક લાગણીના સંબંધો ઉપસ્થિત થવાના. હૃદયના ધારેલા દરેક કાર્યો, ઈચ્છા તમારી પૂર્તિ થવાની. આજે તમારા પતિ પત્નીની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય. પત્નીના પ્રેમથી હૃદયમાં લાગણી ઊભી થાય અને પત્નીને મેડિકલ પ્રશ્નો ઊભા થાય તેની કાળજી લેવી. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરાય, સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારી મુસાફરીમાં સફળતા પ્રાપ્ત. તમારા દરેક પરાક્રમો પાછળ તમારા માતાજી, તમારા પિતાનો આશીર્વાદથી તમે સફળતા પ્રાપ્ત કરશો. આજના દિવસમાં પિતાના ધનનો વ્યય ના થાય તેની કાળજી લઈ. એકંદરે કુંભ રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવો, મગજરી ઉપર એકાગ્રતા જાળવી આજનો દિવસ પસાર કરવો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી દિવસની શરૂઆત કરે છે. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા ગળાને ઇન્ફેક્શન, દાંતના લગતા રોગોથી સાચવો. આજે તમારે વાણી પર સંયમ રાખવો. કોઈક શબ્દ ક્રોધિત ના થાય તેના માટે પરિવારમાં ક્લેશ કંકાસ ઉભો ના થાય તેની કાળજી લેવી. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.